ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા ગુજરાત સરકાર વતી ઓબીસી અનામતનું તાત્કાલિક ધોરણે વર્ગીકરણ કરાવી અમલમાં મૂકવા માટે આજે પાલનપુર સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જો કે વધુમાં ચતુરજી ઠાકોરે શું જણાવ્યું હતું આવો જાણીશું। 146 જાતિઓનો ઓબીસી વર્ગીકરણ તરીકે સમાવેશ જે તે વખતની સરકારોએ કરેલો છે। તેમ છતાં 146 જાતિઓમાંથી 15 થી 20 જાતિઓ જેવી છે કે આર્થિક રીતે સક્ષમ છે, તેમ છતાં ઓબીસીનો લાભ લઈ લે અને 125 થી 130 જાતિઓનો કોઈ લાભ આજ સુધી મળેલ નથી। તેમ છતાં વારંવાર રજૂઆતો કરી, લેખિત રજૂઆતો કરી, તેમ છતાં સરકાર બેના કોઈની કોઈ સાંભળતી નથી। એટલે અત્યારના સંજોગો અને અત્યારની માગ પ્રમાણે આપણા સમાજના, બીજા ઇતર સમાજના અને બીજી જ્ઞાતિઓની 125-30 ઓબીસી સમાજમાં જેનો સમાવેશ કરેલો એમને પણ વિદ્યાર્થીઓને નોકરીમાં દરેક જગ્યાએ ઓબીસી પ્રમાણે લાભ મળવો જોઈએ અને ઓબીસી વર્ગીકરણ સમિતિની રચના કરી અને ગુજરાત સરકારે એનું વિશ્લેષણ કરી અને જેને લાભ નથી મળ્યો આજ દિન સુધી તેઓને લાભ મળવો જોઈએ। એમના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે, તેમજ નોકરીઓમાં બીજા ઘણા બધા લાભોથી વંચિત એમનો લાભ પણ મળવો જોઈએ। અને ગુજરાત રાજ્ય સિવાય બીજા રાજ્યો જે છે એમાં પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ત્યાંની સ્થાનિક સરકારો પણ 50 વર્ષ ઉપરથી એ ઓબીસીનો લાભ આપી રહે તો ગુજરાત સરકાર કેમ ના આપી શકે? એમાં કેન્દ્ર સરકારની કોઈ મંજૂરી લેવાની થતી નથી। અને 1992 ઇન્દિરા સહાયના કેસમાં પણ જે તે વખતે ચુકાદો આપેલો છે કે ઓબીસી વર્ગીકરણ માટે કોઈ રાજ્ય સરકારને કોઈ કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની થતી નથી। એટલે અમારી ઓબીસી સમાજના તમામ 125 થી 30 જ્ઞાતિ વર્ગોની માગણી છે કે અમે ઓબીસી સમાજનું વર્ગીકરણ કરી અને અમને વિશેષમાં વિશેષ લાભ મળે અને અમારા બાળકો ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ કરી શકે તેમજ નોકરીમાં જઈ શકે તેવી અમારી માગણી છે। ગુજરાત રાજ્યમાં 146 જાતિઓનો ઓબીસીમાં સમાવેશ થયેલો હોય તેમાંથી 15 થી 20 જાતિઓ વર્ષોથી લાભ લેતી આવી છે અને બાકી 125 થી 30 જાતિઓને આજ દિન સુધી કોઈ સરકારી લાભ, ઉચ્ચ શિક્ષણમાં કોઈ લાભ મળ્યો નથી। તેના કારણે 125 થી 130 જાતિઓને ઘણા વર્ષોથી અન્યાય થઈ રહ્યો, એ અન્યાય સામેની અમારી આ માગણી છે। એટલે અમને ઓબીસી વર્ગીકરણ નવી સર્ચ કમિટી બનાવી અને એમાંથી સમાવેશ કરીને જે આર્થિક રીતે સદ્ધર સક્ષમ સમાજ હોય તેમને બાકાત કરીને અમને ઓબીસીનો લાભ મળવો જોઈએ। અત્યારે અમારે એવી રજૂઆત છે કે આને માટે એક રાજ્ય સરકાર એક સમિતિની રચના કરે અને વર્ગીકરણ સમિતિની રચના કરે, તેના આધારે જે ઉચ્ચ અભ્યાસથી અમે બાકાત રહીએ એમાં અમને લાભ મળવો જોઈએ।